વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 6 જોઈશું. ચલો, શું કીધું છે? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય. સાબિત કરવાનું છે. બે રેખા છેદે છે અહીંયા. ચલો, બે રેખા છેદે તો એનાથી બનતા અભિકોણ આપણે ખબર છે, સામસામેના ખૂણા હોય એમને શું કહેવામાં આવે? અભિકોણ કહેવામાં આવે. COA અને BOD એવી અભિકોણ છે. એવી રીતે COB અને AOD એ બી શું છે? અભિકોણ છે. એટલે બંનેના માપ કેવા હોય? સરખા હોય. સામસામે જે બે ખૂણા હોય. પક્ષમાં આપણે લખીએ જે આપેલી છે અહીં, રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો હવે આપણે સાબિત શું કરવાનું? આ COA અને એની સામેનો ખૂણો કયો છે? BOD. તો સાબિત કરવાને પક્ષમાં લખી COA બરાબર BOD થયું. એવી રીતે COB થશે ને બીજો ખૂણો, COB બરાબર AOD સાબિત કરવાનું છે. સાધ્યમાં લખવાનું જે સાબિત કરવાનું હોય. ચલો, હવે સાબિતીમાં શું લખવાનું? અહીં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. અહીંયા O બિંદુમાં. ચલો, તો એ બિંદુમાં છેદે તો જુઓ તમે અહીંયા COB અને BOD શું બને છે? આટલો ખૂણો રેખિક જોડના ખૂણા બને. બે ખૂણા છે COB અને BOD થાય ને રેખિક જોડના ખૂણા. તો એનો માપ કેટલું હોય? 180. તો લખીએ અહીંયા COB અને BOD બરાબર 180 અંશ. કેમ? રેખિક જોડના ખૂણા. તમને ખબર છે રેખિક જોડના ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય. સમીકરણ નંબર 1 આપી દઈ. એવી રીતે અહીંયા બીજો બી બને છે. જો BOD અને AOD અથવા તો DOA, BOD અને AOD લખે અહીંયા BOD વત્તા ખૂણો AOD એ બી કેવું બને છે? 180 અંશ. કેમ? સમીકરણ નંબર 2 રેખિક જોડના ખૂણા છે. ચલો, હવે જો જમણી બાજુ સરખી છે તો આપણે ડાબી બાજુ બી સરખાવી શકીએ. જો બંનેમાં જમણી બાજુ 180 અંશ છે તો બંને બાજુ સરખાવતા. ચલો, સરખાવીએ. શું લખીશું? ખૂણો COB વત્તા ખૂણો BOD બરાબર BOD અને વત્તા ખૂણો AOD બંને બાજુ સરખાવતા. કેમ? જમણી બાજુ બંને સરખી છે. જો BOD કટ થઈ જશે એટલે શું બચ્યું તમારે? ખૂણો COB બરાબર ખૂણો AOD. હા, તો આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. આ તો આવી ગયું. તો લખવાનું જે સાબિત થાય છે. તેવી જ રીતે લખી દેવાનું. તેવી જ રીતે કયો થશે? ખૂણો COA બરાબર ખૂણો BOD. એ આપણે આ બાજુનો રેખિક જોડની બે જોડ લેશું તો એની મદદથી સાબિત થશે. તમારે એક સાબિત થઈ ગયું એટલે બીજું સાબિત કરવાની જરૂર નથી. લખી દેવાનું. તેવી જ રીતે ખૂણો COA બરાબર COD સાબિત થશે. ચલો, થયું આટલું? સિમ્પલ સાદો પ્રમેય છે. પ્રયોગ નહીં, શું છે? પ્રમેય છે. પ્રયોગ તો વિજ્ઞાનમાં આવે ને, ભૂલી ગયા ટીચર. ચલો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. શું કીધું? આપણે આકૃતિ છે એમાં આપેલ આકૃતિમાં DOC એટલે DBC કેટલું આપેલું છે? 70 છે. તથા કિરણ BP, આ કયું છે? કિરણ BP એ DBA નો શું છે? દ્વિભાજક. દ્વિભાજકનો મિનિંગ શું થાય? એ બે ખૂણાને શું કરે? સમાન સરખા ભાગમાં
વહેંચે. આ જે બે ખૂણા છે કયા? DBP અને PBA એને શું થશે? સમાન ભાગમાં વહેંચશે. જો આ આખું કેટલાનું હોય? 180 હોય તો 180 તો ના આવે, આખું 120 હોય તો આ કેટલું થાય? અથવા 110 હોય તો આ 55 થાય. અને આપણે ખબર છે આખું 180નું થવું જોઈએ. ચાલો આપણે જોઈએ આગળ. આ બે દ્વિભાજક એટલે પેલું ખબર હોવી જોઈએ. DBA નો દ્વિભાજક એટલે DBP અને PBA બંનેના માપ કેવા થાય? સરખા થાય. તો પેલા તો લખીએ, અહીંયા દ્વિભાજક છે કયું છે? ચલો પેલો ખૂણો શું આપેલો છે? ખૂણો DBC બરાબર 70 અંશ. શું કીધું છે? દ્વિભાજક. આખો ખૂણો કયો છે? DBA. ખૂણો DBA કયા બે ખૂણાથી બને છે? DBP. ખૂણો DBP વત્તા BPA. ખૂણો BPA થયું. હવે આ દ્વિભાજક હોય એટલે કેવા હોય? સરખા હોય. લખીએ કેમ? DBP આ DBP બરાબર ખૂણો PBA. કેમ? દ્વિભાજક હોવાથી. કેવા હોય? દ્વિભાજકના માપ સરખા. દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે. ચલો હવે આ સમીકરણમાં આપણે આની કિંમત મૂકીએ, લખીએ. ખૂણો DBA બરાબર DBA આપેલો છે? નથી આપેલો, તો પહેલા આપણે એ શોધીએ. ચલો DBA વત્તા શું થશે? ખૂણો આખો ખૂણો કેટલાનો થશે? 180 નો થશે. આખું રેખિક બને ને આટલો ખૂણો, તો DBA અને DBC 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. ખબર પડી? પહેલા તો શું કરવાનું? આખો ખૂણો છે એ શોધી લેવાનો. આ દ્વિભાજક પછી સમજી. ચલો DBA એનું માપ આપેલું નથી તો લખીએ ખૂણો DBA. DBC કેટલાનો આપેલો છે? 70 અને આખું કેટલાનું છે? 180. તો ખૂણો DBA બરાબર 180 માઇનસ 70 એટલે આખો ખૂણો કેટલાનો આવશે? DBA બરાબર 110 અંશ. હવે જો 110 અંશનો છે અડધા અડધા કરીએ તો આ બી કેટલાનો આવે? 55 અને આ બી 55 થાય ને. તો અહીંયા લખીએ, આજે દ્વિભાજકનું લખ્યું તો આપણે DBA લખીએ. DBA બરાબર ખૂણો એ કયા બે ખૂણાથી બને છે? DBP અને ખૂણો PBA. તમારે કયા ખૂણાનું માપ શોધવાનું છે? દ્વિભાજક છે તો PBC. આ PBC નું માપ શોધવાનું છે. આમ તો આપણે મળી ગયું છે પણ આવી રીતે શોધી લઈએ. DBP છે. ચલો DBP એટલે બે વાર થશે. કેમ? DBP અને PBA ની જગ્યાએ આપણે DBP લખી શકીએ. બંને દ્વિભાજક છે. અને આ કેટલું આવ્યું? 110 અંશ. 110 ભાગ્યા 2 બરાબર ખૂણો DBP. એટલે આ DBP એટલે કેટલું આવશે? DBP 55 અંશ. એટલે આ બી 55 આવ્યું અને આ બી 55 આવ્યું. બંને 55 આવ્યું. હવે તમારે શું શોધવાનું છે? PBC એટલે આ PBC. હવે આખું છે આ PBC શોધવાનું છે. આખું છે બે ખૂણાથી બને છે. PBC કયા બે ખૂણાથી બને છે? આ PBD થી બને છે અથવા તો PBD અને વત્તા DBC. ચલો PBD નું આ PBD નું માપ કેટલું આવ્યું? 55 અંશ. આપણે શોધ્યું ને અહીંયા DPB એ જ PBD અને DBC નું કેટલું છે? 70. તો ખૂણો PBC કેટલો આવશે? 5 અને આ 12
એટલે 125 અંશ મળી ગયો આ ખૂણો PBC તમારે શોધવાનો હતો. તથા વિપરીત કોણ એટલે એક ખૂણા સિવાયનો આખો ખૂણો એને 360 માંથી બાદ કરવાનું આવે. વિપરીત કોણ એટલે કયો શોધવાનો કીધો છે? PBD નો વિપરીત કોણ. તો અહીંયા લખીએ વિપરીત કોણ કેનો? PBD. તો 360 માઇનસ ખૂણો PBD. 360 માઇનસ PBD કેટલું છે આપણી જોડે? આરું PBD 55 છે થશે. તો 5 0 અને 3 એટલે વિપરીત કોણ ખૂણો PBD નો કેટલો આવશે જવાબ? 305 અંશ. જો પેલા આખો ખૂણો 180 આખો ખૂણો શોધી લેવાનો. 180 માંથી 70 બાદ કરીશું એટલે 110. પછી આ બંને એના દ્વિભાજક છે એટલે 110 એટલે આ 55 મળી ગયું. તમારે PBC શોધવાનું હતું. 70 વત્તા 55 કરશે તો 125 આવશે. અને પછી આનું શું કીધું છે? વિપરીત કોણ એટલે 360 માંથી એમને બાદ કરવાનું એટલે તમારે મળશે 305 અંશ. થયું? ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? નીચે આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે. શું છે આ? AB સમાંતર CD આપેલી છે અને EF લંબ CD છે. આ EF ને લંબ શું છે? CD. એટલે આ કેટલાનો હોય? 90 નો હોય. EFD કેટલાનો થાય? 90 નો થાય. અને GED આ જે GED છે એ કેટલાનો આપેલો છે? આખો ખૂણો 126 અંશ. GED 126 અંશ. આ અંદર આ આખા ખૂણાનું માપ 126 છે અને આ અંદરનું જે છે એ કેટલું છે? 90. તો AGE આ AGE શોધવાનો છે. ચલો તો પહેલા અહીંયા લખીએ ખૂણો કયો? FED બરાબર 90 અંશ. પછી લખીએ ખૂણો GED જે આપેલું છે એ કેટલું છે? 126 અંશ આપેલો છે. ચલો હવે AB સમાંતર CD છે ને આપણે કીધું છે. અને GE એની છેદિકા હોવાથી આ AGE અને GED એ કેવા થાય? યુગ્મકો. આ જો AGE અહીંયા Z બને છે આવી રીતે બને ને. તો આ AGE અને GED કીધું છે ને GED એ કેવા થાય? એટલે આ ખૂણો અને આખો ખૂણો કેવો થાય? સમાન થાય. યુગ્મકોણ બને ને, Z બને. તો લખવાનું અહીંયા AGE બરાબર ખૂણો GED. કેમ? યુગ્મકોણ હોવાથી. ચલો યુગ્મકોણ એટલે AGE લખીશું એમને AGE બરાબર. GED નું માપ કેટલું છે? 126 અંશ. એટલે આપણે એક ખૂણો મળી ગયો AGE. હવે બીજો શું છે? GEF. આ GE અને આ F. GEF છે શોધવાનો છે. હવે જો GEF શોધવાનો છે, આખો ખૂણો GED છે. લખીએ આખો GED બરાબર GEF વત્તા FED. હવે GED નું માપ 126 અંશ. GEF શોધવાનો એટલે GEF એમને રાખીએ. અને FED કેટલો છે? 90 અંશ છે. ચલો 126 માઇનસ 90 અંશ બરાબર GEF. 126 માંથી 90 જાય તો 36 થાય ને. એટલે તમારે GEF કેટલાનો આવી ગયો? 36 અંશ આવ્યો. ચલો આ શોધાઈ ગયો, આ શોધાઈ ગયો. હવે શું રહ્યો? FGE. આ FGE શોધવાનો છે. FGE
ઈ. હવે જો FGE માં દેખાય છે કંઈક આખું છે, આખી રેખા છે અને આ એક આમ બને છે એટલે આખું આ કેટલાનું હોય 180નું એટલે AGE થાય ને, AGE અને FGE એ બંને 180 અંશના થાય. તો અહીંયા લખીએ AGE. કેમ? AGE ની કિંમત છે આપણી જોડે વત્તા શું શોધવાનું છે FEG એટલે FGE કેટલું થાય 180 અંશ. કેમ? તમે આ જુઓ છો આ ખૂણો છે એ રૈખિક જોડના ખૂણા બને છે, રૈખિક જોડના ખૂણા થયું. ચલો AGE ની કિંમત 126 અંશ, FGE શોધવાનું છે, FGE બરાબર 180 અંશ. આ FGE બરાબર 180 માઇનસ 126, 10 માં 6 જાય 4, 7 માં 2 જાય તો 5 ને 0 એટલે તમારે ખૂણો FGE કેટલાનો આવશે 54 અંશનો આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? આપેલ આકૃતિમાં x, y અને z ની કિંમત શોધવાની છે. કોની કોની? x, y અને z ની કિંમત. AB સમાંતર CD અને CD સમાંતર EF એટલે આ AB એને સમાંતર CD અને એને સમાંતર EF. તો EA લંબ AB છે. ક્યાં છે EA? આ EA એને લંબ AB છે એટલે આ છે AB છે એટલે આ ખૂણો કેટલાનો થાય 90નો થાય. ચલો તો હવે જોઈએ BEF. આવ્યો BE અને F કેટલો આપેલો છે 55. તો અહીંયા લખી દઈએ BEF કેટલો છે 55. હવે જો આ y અને આ થશે ને ખૂણો y અને BEF એ 100 તો બંનેનો સરવાળો કરશે તો 180 અંશ આવશે. કેમ? આ રેખા છે અને આ અંતઃકોણ બને છે ને આ y ખૂણો અને આ BEF વાળો આ C બને છે, આ ખૂણો અહીંયા બને છે ને આ C. ચલો તો લખીએ અહીંયા y વત્તા ખૂણો BEF 180 અંશ. કેમ? અંતઃકોણ C બને ને અંતઃકોણમાં. ચલો y શોધવાનું. BEF ની કિંમત 55 બરાબર 180 અંશ આપેલ છે. y બરાબર 180 માઇનસ 55 એટલે y ની કિંમત કેટલી આવશે 125. y કેટલું આવ્યું 125 અંશ થયું. હવે જો x અને y કેવા છે? સમાન છે. કેમ સમાન થાય? F બને છે અહીંયા અનુકોણની જોડ. જો આવ્યો અહીંયા તો આ અને આ બને છે ને અનુકોણ. આવ્યો આ F આમ તો x બરાબર y. કેમ? અનુકોણની જોડ. અનુકોણની જોડ કેવી હોય? સમાન હોય. યુગ્મકોણની સમાન હોય, અનુકોણની સમાન હોય, એક અંતઃકોણની કેટલો હોય? બંનેનો સરવાળો 180 અંશ. x બરાબર y કેટલા છે 125 અંશ એટલે x ની કિંમત કેટલી મળી 125 અંશ થશે. હવે શું કીધું છે? z શોધવાનું કીધું છે. z રહ્યું ને x શોધાઈ ગયો, y શોધાઈ ગયો ને z. તો જો z અહીંયા બી અંતઃકોણ બને છે, આ બને છે. z શોધીએ તો આ ખૂણો, એક આ ખૂણો અને આ ખૂણો બને છે ને. આ ખૂણો EAB અને ખૂણો FEA, EAB અથવા તો BAE
BAE લખીએ અહીંયા ખૂણો BAE અને કયો ખૂણો FEA બને છે ને આખું ખૂણો. જો તમે જોશો BAE આ ભાગ અને FEA તો જો C બન્યો તો અંતઃકોણ હોવાથી 180 અંશ અંતઃકોણ. ચલો BAE આ BAE નું માપ કેટલું છે? જો અહીંયા છે છેદિકા છે એટલે 90 કીધું ને તો 90 અંશ પ્લસ FEA આ FE છે એ બે ખૂણાથી બને છે. જો Z અને બીજો ખૂણો આપણે કયો મળ્યો 55 નો આપેલો જ છે ને અહીંયા એ બરાબર 180 અંશ. Z બરાબર 180 માઇનસ 90 માઇનસ 55 થશે. તો Z બરાબર 90 માઇનસ 55 એટલે 35. તો Z બરાબર કેટલો થશે 35 અંશ. તમારે જે રીતે રકમમાં આપેલું છે એ રીતે જવાબો જોઈ અને જોવાની. અનુકોણની જોડ બને, યુગ્મકોણની જોડ બને કે અનુકોણની જોડ, એના ઉપરથી તમારે દાખલો ગણવાનો. કંઈ ગોખવાની જરૂર નથી.